નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના આંતર સંબંધો ભણ્યા. હવે આજના લેક્ચરમાં આપણે કૃત્રિમ સંવર્ધન, જેને કહેવાય કૃત્રિમ સંકરણનો અભ્યાસ કરીશું. આની અંદર કૃત્રિમ સંકરણ કેવી રીતે થાય છે એની માહિતી આપેલી છે આપણને. હવે આપણે લખ્યું છે કૃત્રિમ પરાગનયનમાં સ્ત્રીકેસરને અસંગત પરાગરજથી રક્ષિત કરી અને પરાગનયનમાં ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરવાની કૃત્રિમ પદ્ધતિ છે. એ લખ્યું છે મેં, કૃત્રિમ પદ્ધતિ. બરોબર છે? તો તમે જુઓ છો કે ખાસ વાત એવી કરેલી છે કૃત્રિમ સંવર્ધનમાં અથવા કૃત્રિમ સંકરણમાં કે શું કરવાનું કે કોઈ બી દ્વિલિંગી પુષ્પ હોય, દાખલા તરીકે દ્વિલિંગી પુષ્પ, તો બંને લિંગ હાજર હોય મિત્રો, સ્ત્રીકેસર અને પુંકેસર. તો શું કરવાનું છે કે સ્ત્રીકેસરને ઉપર પરાગાસન ઉપર ઈચ્છિત પરાગરજ રાખવી છે આપણે. બરોબર? કે એના જ પુષ્પની પરાગરજ જે છે, મીન્સ કે પુંકેસરમાંથી પરાગરજ એ સ્થાપિત નથી કરવી. ઈચ્છિત પરાગરજ, સારા ગુણવત્તાવાળી સારી જાતની પરાગરજ સ્થાપિત કરવી છે. એટલા માટે આ પદ્ધતિ આપી છે કે કૃત્રિમ પરાગનયનમાં સ્ત્રીકેસરને અસંગત પરાગરજથી રક્ષિત કરવી. અસંગત એટલે શું કે બીજી કોઈ પરાગરજ આવીને એના ઉપર સ્થાપિત ન થઈ જાય, બીજી કોઈ જાતિ કે પ્રજાતિની. એટલા માટે શું કરવું પડે? સ્ત્રીકેસરના પરાગાસનને રક્ષિત કરવાનું. રક્ષિત એટલે એને કોથળી ચડાવવી છે, બેગિંગ કરવું છે, એ આપણે ભણીએ છીએ. ત્યારબાદ પરાગનયનમાં ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરવો. પછી શું કરવાનું? બેગિંગ કર્યા પછી ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરવો છે. તો આ એક કૃત્રિમ સંવર્ધન છે કે જે ચેપ્ટર 9 માં પણ તમે ભણશો આગળ, કૃત્રિમ સંવર્ધનમાં, કે જેની અંદર તમે જાતિ, ઘણી બધી જાતિઓ અને પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરાવી અને ઉચ્ચ જાતો મેળવી શકો છો, સંવર્ધન કરી શકો છો. ફરી એકવાર, કૃત્રિમ પરાગનયનમાં સ્ત્રીકેસરને શું કરવાનું? અસંગત પરાગરજ. અસંગત એટલે શું? બહારથી બીજી કોઈ પરાગરજ આવે છે તો એના પર અંકુરણ થશે, સ્થાપિત થશે તો સંકર જાત થઈ જશે. એટલે એને સાચવવાની છે. એટલે મીન્સ કે સ્ત્રીકેસરના પરાગાસનને રક્ષિત કરવાનું છે અને ત્યારબાદ એના ઉપર ઈચ્છિત પરાગરજ, આપણે સારા ગુણવત્તાવાળી પરાગરજ લાવી અને એના પર સ્થાપિત કરવા, છંટકાવ કરવાનો છે. આવી પદ્ધતિને આપણે કૃત્રિમ સંવર્ધન કહીએ. જોઈએ છે સ્ટેપ બાય. કૃત્રિમ સંકરણની બે પદ્ધતિઓ છે મિત્રો. એક ઇમિક્યુલેશન, જેને કહેવાય વેંધીકરણ. ફરી એકવાર, ઇમિક્યુલેશન એટલે વેંધીકરણ, અને બીજી છે બેગિંગ એટલે કે કોથળી ચડાવવી. તો ઇમિક્યુલેશન એટલે વેંધીકરણ કોને કહેવાય? હવે મિત્રો વિચારી લો કે દ્વિલિંગી પુષ્પ છે. હવે દ્વિલિંગી પુષ્પ હોય તો એમાં શું કરવાનું? તો એ લખેલું છે કે દ્વિલિંગી પુષ્પોમાં પુષ્પકલિકામાં હોય ત્યારે, એટલે પુષ્પકલિકા એટલે ખીલ્યું ના હોય પુષ્પ દ્વિલિંગી. બરોબર? દ્વિલિંગી પુષ્પ ખીલ્યું ન હોય. હવે પુષ્પકલિકામાં હોય ત્યારે જ એક જોડ ચીપિયાની મદદથી ચીપિયું લેવાનો અને કલિકાવસ્થા હોય ત્યારે જ સ્ત્રીકેસરને નુકસાન ન થાય, કારણ કે સ્ત્રીકેસર પુંકેસર બંને જોડે હશે, દ્વિલિંગી પુષ્પ છે, તો સ્ત્રીકેસરને નુકસાન ના થાય એ રીતે કાળજીપૂર્વક પરાગાશયને દૂર કરવામાં આવે છે. એટલે મીન્સ કે પુંકેસરના પરાગાશયને દૂર કરી દેવાનું. ફરી એકવાર, કોને ઇમિક્યુલેશન, વેંધીકરણ કહેવાય? વેંધીકરણ એટલે શું? એક અંગ દૂર કરવું. હવે બે જ અંગ છે લિંગી અંગોમાં, પુષ્પમાં. તો પુષ્પ જ્યારે ખીલ્યું ના હોય, કલિકાવસ્થા હોય, પુષ્પ કલિકાવસ્થા, ત્યારે સ્ત્રીકેસરને બાજુમાં નુકસાન ન થાય એ રીતે એક જોડ ચીપિયા વડે પુંકેસરના પરાગાશયને શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. આને શું બોલાય? એનો મતલબ કે એક લિંગ દૂર થયું એટલે વેંધીકરણ થયું. ફક્ત હવે કોણ રહ્યું એમાં? સ્ત્રીકેસર જ, અને ઉપર એના ઉપર શું હોય? પરાગાસન. આને શું બોલીશું આપણે? વેંધીકરણ. ચલો, આપણે હવે એ પુષ્પમાં ઓનલી ફોર કોણ છે? સ્ત્રીકેસર. એનો મતલબ કે સ્ત્રીકેસર એકલું જ હાજર છે. હવે એના ઉપર ઈચ્છિત પરાગરજ નાખવી છે આપણે, પણ એના માટે બીજી એક પદ્ધતિ છે. આ વેંધીકરણ થયું. હવે બેગિંગ એટલે કોથળી ચડાવી. હવે આમાં શું કરવામાં આવે? હવે આપણે શું કર્યું છે? એ પુષ્પમાં તો દ્વિલિંગી હતો, એમાંથી પુંકેસરનું પરાગાશય કાઢી લીધું છે, તો ઓનલી ફોર કોણ હશે કલિકાવસ્થાએ? ઓકે, સ્ત્રીકેસર. હવે શું કરવાનું? એના પર એ ખીલે એ પહેલા અથવા સ્ત્રીકેસર પરિપક્વ બને એ પહેલા એના પર શું કરવાનું? મીણિયા કાગળની નિશ્ચિત કદની કોથળી ચડાવી દેવામાં આવે એ પુષ્પમાં, કારણ કે એક લિંગી બનાવી દીધું છે આપણે. શું કરવાનું?
કે એ દ્વિલિંગી પુષ્પ હવે એકલિંગી બની ગયું છે. હવે એના ઉપર શું કરવાનું? મીણિયા કાગળની બનેલી નિશ્ચિત કદની કોથળી ચડાઈ દેવામાં આવે. હવે કોથળી ચડાયા પછી અંદર જો સ્ત્રીકેસર પરિપક્વ બનશે, પરાગાસન એનું ગ્રહણશીલ બનશે, પણ અન્ય પરાગરજ એના પર સ્થાપિત થશે નહીં. કેમ? કારણ કે આપણે એને શું કર્યું છે? કોથળી ચડાવી છે, એટલે મીન્સ કે બેગિંગ કર્યું છે. હવે મિત્રો શું કરવાનું? ચલો બેગિંગ થઈ ગયું, પહેલા વેંધીકરણ કર્યું, હવે બેગિંગ કર્યું. હવે શું કરવાનું? તો એ કોથળી ચરાયેલું જે સ્ત્રીકેસર છે હવે પરિપક્વ ગ્રહણશીલ બની ગયું છે. ત્યારબાદ ઈચ્છિત પરાગરજ નરપુષ્પની લાઈ, નરપુષ્પમાં તમને ખબર છે કે ઈચ્છિત પરાગાશયમાં પરાગરજો, ઈચ્છિત પરાગરજ લાઈ અને કોથળી હટાવી એના ઉપર પરાગરજનો શું કરવામાં આવે? છંટકાવ કરવામાં આવે. ત્યારબાદ ફરીથી એના ઉપર બેગિંગ કરવામાં આવે, એટલે કોથળી ચડાવી દેવામાં આવે, જેનાથી અસંગત પરાગરજ સ્થાપિત થઈ શકે નહીં. બરોબર? અને જેના કારણે ઈચ્છિત પરાગરજ આપણે સ્થાપિત કરી, ફરતી કોથળી ચડાવી, આને બેગિંગ કહેવાય. જેના કારણે ઈચ્છિત જાત આપણે મેળવી શકીએ. જો કોથળી ન ચડાવતા તો શું થશે? અન્ય જાતિની, અન્ય પ્રજાતિની પરાગરજ આવીને પરાગાસન પર સ્થાપિત થઈ. આવું દ્વિલિંગી પુષ્પોમાં થાય. પણ જ્યારે આપણે એકલિંગી પુષ્પની વાત કરીએ, સમજો કે એકલિંગી પુષ્પમાં માદા પુષ્પ છે. હવે એકલિંગીમાં માદા છે તો માદાની અંદર એકલિંગી પુષ્પ છે તો નર મીન્સ કે પુંકેસર તો હોય જ નહીં, તો એમાં વેંધીકરણની જરૂર રહેતી નહીં. દાખલા તરીકે માતૃ પુષ્પ જે છે એ દાખલા તરીકે માદા પુષ્પ છે કોઈ બી, બરોબર? એ લખેલું છે મેં, એકલિંગી માદા પુષ્પ હોય તો તેમાં વેંધીકરણની જરૂર નથી. કેમ વેંધીકરણની જરૂર નથી? કારણ કે એમાં નર પુંકેસર તો હોય જ નહીં. તો ફક્ત ને ફક્ત શું કરવું પડે? ખાલી એ પરિપક્વ બને પહેલા કોથળી ચડાવવામાં આવે, એટલે મીન્સ કે બેગિંગ કરવામાં આવે. બરોબર? કારણ કે એમાં તો પરાગરજ છે જ નહીં, કારણ કે નર પુષ્પ છે જ નહીં, ફક્ત માદા પુષ્પ જ છે, એકલિંગી પુષ્પ છે. પછી શું કરવામાં? બેગિંગ કરીને જ્યારે એના અંદર સ્ત્રીકેસર પરનું પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે કોથળી હટાવી અને શું કરવામાં આવે? ઈચ્છિત પરાગરજ સ્થાપિત કરી ફરતી બેગિંગ કરી દેવામાં આવે. આ મિત્રો જે પદ્ધતિ આપણે જોઈ એને આપણે શું બોલીશું? કૃત્રિમ સંવર્ધન અથવા તો કૃત્રિમ સંકરણ. આવું આપણે ચેપ્ટર 9 માં પણ ભણીશું. ચેપ્ટર 9 માં કે ઈચ્છિત જાતિ અને પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરી અને ઉચ્ચ જાતની વનસ્પતિઓ આપણે મેળવી શકીએ. મિત્રો હવે બેવડું ફલનની વાત કરીએ આપણે, જેને કહેવાય ડબલ ફર્ટિલાઇઝેશન. લાસ્ટ ટોપિક પૂર્ણ કર્યો, હવે બેવડું ફલનની વાત કરીશું. હવે જો સપુષ્પી વનસ્પતિઓ, હવે આપણને ખબર છે કે સપુષ્પી વનસ્પતિઓમાં ભ્રૂણપુટની બે રચનાઓ હોય છે. ભ્રૂણપુટની અંદર બે રચનાઓ જે આપણે આગળ વાત કરી ચૂક્યા છે, બરોબર? કે જે 7 કોષીય અવસ્થા હોય છે અંદર, બરોબર? ભ્રૂણપુટમાં તમને ખબર છે આ ભ્રૂણપુટનો ભાગ દોર્યો છે કે જેની અંદર 7 કોષો છે અને 8 કોષ કેન્દ્રો છે, એવી રચના છે. આવી આપણે રચના ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ, બરોબર ને? ઓકે, તો આ જે ભ્રૂણપુટ છે એની અંદર ઉપરની બાજુએ જે અંડક તલ તરફ છે મિત્રો, જે 3 પ્રતિધ્રુવીય કોષો છે, વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર છે. આપણે ધ્યાનમાં નથી લેવાના નરજન્યુ, અત્યારે આ નરજન્યુ છે પણ ધ્યાનમાં નથી લેવાના. નીચે 2 સહાયક કોષો ને એક અંડકોષ કે જે અંડક છિદ્ર તરફ છે, જેને આપણે સંયુક્ત રીતે શું બોલે છે? એગ એપરેટસ, અંડપ્રસાદન, બરોબર? અને અહીં આપણે તંતુમય પ્રસાદન પણ હોય છે. એ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી ચૂક્યા છે કે પરાગનલિકા કઈ રીતે નિર્માણ પામે છે, બરોબર? તો જુઓ, સપુષ્પી વનસ્પતિઓમાં ભ્રૂણપુટની બે રચનાઓ, અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્ર. અંડકોષ કે જે તમને ખબર છે કે સહાયક કોષોની નજીક હોય છે, અંડકોષ, અને દ્વિતીય કોષ કેન્દ્ર, બરોબર? કે જે બંને એક અહીં રેડ કલરથી મેં દોર્યા છે, એક નરજન્યુથી લખેલું છે ફલન થાય છે. એનો મતલબ કે એક નરજન્યુ અહીંથી આવે છે એ અંડકોષ સાથે અને એક નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે. આ બે જગ્યાએ ફલન થવાના કારણે આને આપણે ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન કહીએ છીએ. આપણે સમજીએ છીએ. સૌપ્રથમ ઈચ્છિત પરાગરજ પરાગાસન પર સ્થાપિત થઈ. ચલો, પુખ્ત પરાગરજ છે તો તમને ખબર છે મિત્રો કે અંદરનું લેયર છે એ પણ પતલું છે, બહાર છે સ્પોરોપોલિનિન છે, જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય ત્યાં જનન છિદ્રો આવેલા હોય. હવે તમને ખબર છે કે જેવી પરાગરજ સ્થાપિત થશે
એટલે એમાંથી અંદરના લેયરમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે અને એ પરાગનલિકા અંડક છિદ્ર મારફતે તંતુમય પ્રસાધન મારફતે અંદર જશે, એટલે ક્યાં બે સહાયક કોષોને છૂટા પડીને અંદર આગળ વધશે. બરોબર. તો પરાગનલિકાનું નિર્માણ થયું કોણામાંથી? પુખ્ત પરાગરજના અંતઃલેયર કે જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે એમાંથી, જે રેડ કલરની દોરી છે મેં અંદર પરાગવાહિનીની અંદર. તો આ પરાગનલિકાનું નિર્માણ થયું. તો સૌપ્રથમ એ લખેલું છે કે પરાગનલિકાનો વિકાસ કેવી રીતે થાય. તો પુખ્ત પરાગરજ આવીને સ્થાપિત થાય, ત્યારબાદ એમાંથી અંદરના લેયર કે જે પાતળું છે એમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે અને એ પરાગનલિકા આગળ વધતી વધતી અંડક છિદ્ર તરફ આવશે. હવે પરાગનલિકા અંદર શેમાંથી આગળ વહન પામી? પરાગવાહિનીમાંથી આગળ વધતી વધતી ક્યાં આવી? અંડક છિદ્ર તરફ. એનો મતલબ કે પરાગનલિકાનો વિકાસ થયો. જેવો પરાગનલિકાનો વિકાસ થશે સાથે સાથે અહીં તમને ખબર છે નીચે કયા કોષો હોય? જનન કોષો. અને ઉપરનો કયો કોષ હોય? વાનસ્પતિક કોષ. એમાંથી આ જનન કોષનું સંવિભાજન થાય એટલે તમને ખબર છે એમાંથી નરજન્યુ બને. કેટલા બને નરજન્યુ? 2 બને. એટલે 2 નરજન્યુ નિર્માણ પામશે. એનો મતલબ કે આનું સંવિભાજન થાય જનન કોષનું. પરાગનલિકા નિર્માણ પામી ગઈ પહેલા, ત્યારબાદ 2 જનન કોષ નિર્માણ પામશે. એ જનન કોષ અંદર પરાગનલિકામાં વહન કરશે. એટલે લખ્યું છે પરાગનલિકામાં ભ્રૂણપૂટમાં પ્રવેશ. હવે જોજો, ચલો એ જનન કોષો તો આગળ વહન પામતા જ જશે અને એની સાથે સાથે વાનસ્પતિક કોષ પણ જોડે જોડે વહન પામશે. એટલે આ કોણ છે? હવે નરજન્યુઓ. કોણ છે? નરજન્યુઓ અંદર પરાગનલિકામાં. અને ઉપર કયો છે મોટો કોષ હશે? એ કયો હશે? વાનસ્પતિક કોષ. હવે એ વહન પામતા હશે પણ પરાગનલિકા આગળ વધી અને અંડક છિદ્રથી અંદર જવા માટે એક રચના આવેલી છે, તમને ખબર છે, જેને આપણે શું બોલીએ છીએ? તંતુમય પ્રસાધન, કે જેનું કાર્ય શું? પરાગનલિકાને ભ્રૂણપૂટમાં લઈ જશે. તો એ લખેલું છે પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ. એનો મતલબ કે પરાગનલિકા ભ્રૂણપૂટમાં સહાયક કોષોને છૂટા પાડીને અંદર જશે. ચલો, પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ થઈ ગયો. ક્લિયર? હવે સંયુગ્મની વાત કરીશું. તો ભ્રૂણપૂટમાં પ્રવેશ થઈ ગયા પછી શું થશે? પેલા 2 સંવિભાજન, જનન કોષનું સંવિભાજન થઈ 2 નરજન્યુ બનાતા એ આગળ વહન પામતા જશે. સાથે સાથે વાનસ્પતિક કોષ પણ પાછળ એની જોડે હશે પણ એનું આગળ જતા વિઘટન થઈ જશે. એ અંદર નહીં જઈ શકતો, ભ્રૂણપૂટમાં જઈ શકશે નહીં. પણ નરજન્યુઓ જે આગળ વધશે ધીમે ધીમે આગળ વધશે અને એ નરજન્યુઓ જ્યારે અંડક છિદ્ર મારફતે, અંડક છિદ્રમાં રહેલી પરાગનલિકા મારફતે ક્યાં જશે? એક નરજન્યુ કે જે અંડકોષ છે એના સાથે સંયુગ્મન કરશે. ધ્યાન રાખજો. તો એક નરજન્યુ, જે 2 નરજન્યુ હતા એની જ વાત કરું છું. પેલો તો વિઘટન પામશે. તો 2 નરજન્યુમાંથી એક નરજન્યુ, અહીં રેડ કલરનો બતાવ્યો છે મેં, અંડકોષ સાથે સંયુગ્મન પામશે. એટલે અંડકોષ સિંગલેન હતો એકકીય અને નરજન્યુ પણ સિંગલેન એટલે દ્વિકીય બનશે. એટલે અહીં લખ્યું છે અંડકોષ સિંગલેન, નરજન્યુ સિંગલેન એટલે દ્વિકીય શું બનશે? યુગ્મનજ, જેને આપણે શું બોલીએ છીએ? ફલિતાંડ, જેને કહેવાય ઇંગ્લિશમાં ઝાયગોટ. 2n બનશે. એનો મતલબ કે એક અંડકોષ અને એક નરજન્યુનું સંયુગ્મન થઈ ગયું. ક્લિયર? એટલે 2n યુગ્મનજ બન્યો. એ યુગ્મનજનું ભવિષ્યમાં શેનામાં વિકાસ થશે? ભ્રૂણનો વિકાસ થશે યુગ્મનજમાંથી. એટલે મતલબ ફલિતાંડમાંથી ભ્રૂણનો વિકાસ થશે. એટલે એક ફલન નહીં થઈ ગયું મિત્રો. હવે પરાગનલિકા બીજો નરજન્યુ હશે એ પણ આગળ લઈ જઈ અને ક્યાં લઈ જશે? ભ્રૂણપૂટના મધ્યમાં રહેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે બીજો એક નરજન્યુ જોડાશે જે પણ સિંગલેન હશે. તો એ લખ્યું છે કે દ્વિતીય કોષ કેન્દ્ર જે છે એ કેવું હોય? 2n હશે, સાથે એક નરજન્યુ જોડાશે એટલે સિંગલેન. એટલે શું બનશે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેને શું બોલીશું? 3n થઈ ગયું ને, કારણ કે ભ્રૂણપૂટના મધ્યમાં 2n જ હતું અને એક નરજન્યુ મિલન થયું એટલે શું થઈ ગયું? 3n થઈ ગયું. જેને શું બોલીશું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં PEN કહેવાય. PEN નો મતલબ શું થાય? પ્રાઇમરી
સ્પર્મ અને એન મીન્સ ન્યુક્લિયસ. બરોબર. તો કહેવાનો મતલબ શું છે કે અહીં વચ્ચે તમે ઓલરેડી ભ્રૂણપુટના મધ્યમાં કોણ હતું બેટા? દ્વિતીય કોષ કેન્દ્ર જે 2n હતું. એક નરજન્યુ અહીં મિલન થઈ ગયું, બીજો નરજન્યુ અહીંયા આવ્યો એટલે શું થઈ ગયું? 2n અને n એટલે શું ગયું? 3n. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં PEN કહેવાય શોર્ટમાં, અને આખું નામ છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. આને કહેવાય પ્રાથમિક ભ્રૂણકોષ કેન્દ્ર. આ ત્રિકીય જોડાણ થઈ ગયું. આ દ્વિકીય જોડાણ હતું. હવે તૃતીય જોડાણ થઈ ગયું, જેમાંથી ભવિષ્યમાં ભ્રૂણપોષનો વિકાસ થશે. એનો મતલબ કે ખોરાક સંગ્રહિત પ્રદેશ બનશે ભ્રૂણપોષ, જે ભ્રૂણના વિકાસમાં મદદ કરશે, જે આપણે આગળ વાત કરીશું. ભ્રૂણ અને ભ્રૂણપોષની વાત કરવાની છે. આ બંનેને આગળની થિયરીમાં ભણવા. પહેલા આપણે ભ્રૂણપોષ ભણીશું, પછી ભ્રૂણનો વિકાસ ભણીશું. આગળની થિયરી એ જ આવે છે આપણે. હવે શું થશે કે આ PEN જે છે એ આગળ વિકાસ પામશે એટલે શું કહેવાશે? એને ખબર છે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રની જગ્યાએ પ્રાથમિક ભ્રૂણપોષ સેલ કહેવાય. એટલે PC બોલાય PEN ને. પછી PEN ને શું બોલીશું આપણે? PEC, જેને શું બોલીશું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, જેને કહેવાય પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ કહેવાય. અને એ સેલમાંથી શું વિકાસ પામશે? ભ્રૂણપોષનો વિકાસ, જે આગળ ભણીએ છીએ. તો મિત્રો તમે જોયું કે નરજન્યુ બે જગ્યાએ જોડાણ થવાથી ભ્રૂણપુટમાં, જેના કારણે અહીં આપણે કેવું ફલન જોયું? બેવડું ફલન. ફરીથી એકવાર સમજાવી દઈશું તમને કે બે નરજન્યુ પરાગનલિકા મારફતે અંડક છિદ્ર મારફતે અંદર આવ્યા ભ્રૂણપુટમાં. એક નરજન્યુ છે, એક અંડકોષ સાથે મિલન થયું નરજન્યુનું, એટલે 2n એટલે દ્વિકીય કોષ બન્યો, એટલે કહેવાય સિંગલ n માંથી 2n એટલે યુગ્મન જ બન્યું કે જેનું દ્વિકીય કોષ જોડાણ થયું. અને ભવિષ્યમાં એમાંથી શેનો વિકાસ થશે? ભ્રૂણનો વિકાસ. આ ભાગે જ્યારે બીજો નરજન્યુ જે બાકી હતો બે નરજન્યુમાંથી, કારણ કે પેલો તો વનસ્પતિ કોષ તો વિઘટન પામશે, બીજો નરજન્યુ છે એ ભ્રૂણપુટના મધ્યમાં રહેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાશે. એટલે 2n પ્લસ સિંગલ n તો શું થશે? 3n બનશે, જેને કહેવાય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં શોર્ટમાં PEN કહેવાય, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. અને જ્યારે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એમાંથી કોષ બનશે એટલે કહેવાય પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, એટલે મીન્સ કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. અને એ સેલ શેમાં વિકાસ પામશે? ભ્રૂણપોષનો વિકાસ કરશે. તો તમે જોયું કે નરજન્યુ બે જગ્યાએ સંયુગ્મન કરે છે, એટલા માટે અહીં ભ્રૂણપુટમાં બે જગ્યાએ ફલન જોવા મળે છે. એના માટે આને બેવડું ફલન એટલે કે ડબલ ફર્ટિલાઇઝેશન કહીશું. અને હવે આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભ્રૂણનો વિકાસ અને ભ્રૂણપોષનો વિકાસ, એટલે ભ્રૂણપોષ કેવી રીતે બને છે અને ભ્રૂણ કઈ રીતે બને છે, એકલિંગી અને દ્વિલિંગીમાં, બરોબર, એની પણ વાત, એકદળી અને દ્વિદળીમાં કેવી રીતે બને છે એની પણ વાત કરીશું આપણે. તો આવતા લેક્ચરમાં ભ્રૂણપોષ અને ભ્રૂણ આ બંનેને આપણે ડિટેલમાં જોઈશું.